આંટી આરે બાંધે છે જો તને હું શરમ આવે છે આજે છે ને 3 ના જોડકા થઈ ગયા વાગી ગયા છે ત્યારે 12:30 અને આપણે બે ગયા જમવા અને પપ્પા અને બધા આવી ગયા છે જમવા તો જો આજે છે ગલકાનું શાક ચોળી બટેટાનું શાક પપ્પા ખાવા હોતા મેણસ આવ્યા ભેગા ખાવા મેળા અમી તે ખાવા મેળસ મમ્મી બેઠા છે અને આ ગુંદી છે જો મરચા છાશ તો હાલો બધા જમવા મસ્ત મસ્તના બપોરા કરવા તો હે ગાઈસ જો અત્યારે વાગી ગયા છે 7:30 ને આપણે જો પાછા આજે ધાબા ઉપર વહી આવ્યા છીએ તો અત્યારમાં વાતાવરણ તો જો આજે ચોખ્ખું છે એટલે આપણે ધાબા ઉપર આવ્યા ને દરરોજ વરસાદ જેવું હોય તો જો આમ વાદળું જો કેવું મસ્ત ચડ્યું છે વરસાદ નહીં આવે આસમાન આમ થોડું થોડું ચોખ્ખું છે ને થોડુંક વાદળ છાયું છે એવું છે હજી જો અહીંયા તીર્થના દક્ષિણા કપડા હુકાય છે અને અહીંયા બે રમે છે પપ્પા રમાડે છે ફરી જાય અને જુઓ મસ્ત વાતાવરણ છે 1 મિનિટ આપણે મને થઈ રાહુલ ઉપર નાખવાનું છે ગાઈસ આવાજો જલ્દી તને દેખાય છે ત્યાં એમાંથી કે કાળું હતું એમાંથી જ જોતો હશો કા આમું તો જો હું વિડીયો ઉતારીશ વ્લોગ સ્ટાર્ટ છે તો જો ગાઈસ આપણે રાહુલભાઈ ઉપર હળી નાખતા હતા એ મોબાઈલની સ્ક્રીનમાંથી આપણને જોતો હતો અને આ છે જાડીનું ઘર ક્યાં ગઈ કાળી ભૂરી ના એ મમ્મી આવી ગયા છે કપડા હકેલવા બેહી ગયા છે ખુડેશે બેહી ગયા પાર્ટી વગરની વાહે ખુડશે આવડિયા ખુડસી છે જોવો કેટલા જમાના પહેલાની પપ્પા તમારા લગ્નમાં આવી ખુડસી છે ને પતરાની હતી પતરાની પપ્પાના લગ્ન પતરાની ખુરશીમાં પાટલે બેહાર્યા હતા પાટલે બે હે એમ જ બે એમ જ સારું હોય અત્યારે ખુરસામાં બે ગાંધી કો અને એ જો ભંગાર પડ્યો છે ભંગાર 4 ખુરશી ભંગારની જ છે કે હારી છે નવી છે ભંગારની નથી તો કેમ આવી પડી ક્યાં રાખવી નીચે 4 વળી કરી નાખવાની તો અમને તૂટી જાય અને ગાઈઝ મેળો આવી ગયો છે જો અહીંથી દેખાય છે જો આ ચકડોળ નહીં આ ઓલું હોળીનું છે કે ચકડોળનું છે કા જો ગાઈઝ દેખાય છે તમને ચકડોળ થયું છે અધૂરું ઓલું હોળીનું જો દેખાતું હોય તો તમને અહીંયા છે તો ગાઈઝ આપણે સાવરકુંડલામાં આવી ગયો છે મસ્તનો મેળો તો બધા આવજો મેળામાં સાવરકુંડલા ના હોય તો જવાના જ છે તો મને ખબર છે કે એ કોઈ દી ઘરે નહીં રહે કઈ કામ નહીં હોય કઈ બેસે નહીં ખોટા આટા મારવા તો જાય જ અને બાર ગામના જોતા હોય તો આપણા કુંડલામાં આવજો મેળો જોવા બહુ મસ્ત મેળો હોય છે કુંડલાનો નંબર 1 મેળો The next day. Hey guys, જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગમાં અને આજે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ 12:30 જમવા ટાણે
કારણ કે આજે આખો દી આપણે શૂટ નહોતું કર્યું, અડધો દિવસ બહુ સવારથી બપોર સુધી શૂટ નહોતું કર્યું, એટલે અત્યારે શૂટ કરું છું. અને અમે બધા જો જમવા બેસી ગયા છીએ. અને અત્યારે જુઓ અહીંયા મમ્મી બેઠા છે, અહીંયા અલ્પોભાઈ બેઠો, અહીંયા દાદા બેઠા, અમે તીર્થ, અહીંયા પપ્પા, અહીંયા તચ્છ, ને અહીંયા અમારા અમિતભાઈ બેઠા છે જમવા. જુઓ એની સ્ટાઇલ જો ચમચીથી જમે છે, અને એ જો મોઢામાં કંઈક સોટ્યું હતું. તો ગાઈસ જો અમે જમવા બેસી ગયા છીએ ને આજે જમવામાં છે તુરિયાનું શાક છે, અમિતભાઈ બટેટાનું શાક ખાય છે, સામે લીંબુ મરચાં છે, આ મેથિયા મરચાં કર્યા છે. તો હાલો બધા જમવા ગાઈસ. લીધા મમ્મી જમવા હાલો શર્મા ગયા. જો આ એ જો આમ જો આંટી આરે બાંધે છે, જો બાંધે એટલે દીકો ન જ કરવાનો હોય. તો એ ગાઈસ ચલો આપણે એક વસ્તુ બતાવો રેસીપી. તો છે ને અત્યારે આપણે બનાવવાનું છે ઢોકળીનું શાક. હાલો બનાવું છું ઢોકળીનું શાક. હે ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 અને આ બધા આવી ગયા છે કારખાનેથી. જોવો તો અહીં રાહુલ આવી ગયો છે, અહીં છોટો આવી ગયો છે, અહીંયા આ રાહુલ આવી ગયો, માં તચ્છે આવી ગયો, ને સામે જો અમિત હોતન આવી ગયો છે, દેખાય છે. તો જો બધા આવી ગયા છે, પપ્પા નથી આવ્યા. તો ગાઈસ આજે છે ને આપણે વ્લોગ આડો હોય છે. તો જો ગાઈસ આપણે અત્યારે બેસી ગયા છીએ. અમને વ્લોગમાં જો દચ્છને બહુ ન લેવાનું એવું મોટું નથી દેખાતું. તો બસ ગાઈસ જો અત્યારે આવી ગયા છે બધાય. અને આપણે છે ને શું કહેવાનું હતું ભૂલાઈ ગયું મને. શું કહેવાનું હતું ઈ નહીં યાદ આવે. સારું ગાઈસ યાદ કરીને હું આજે જો ઢોકળીનું શાક છે. અને રાહુલના મમ્મી પપ્પા છે ને મૂકીને છે ને વૈયા ગયા છે બિચારા, એટલે રોવે છે ક્યારનો કે મારા મમ્મી પપ્પા પાસે જવું છે એમ કરે છે. બોલો હું કરું. એના મમ્મી પપ્પા ગયા છે. ક્યાં ગયા છે રાહુલ તાર મમ્મી પપ્પા? એના મમ્મી પપ્પા રાખડી બાંધવા ગયા છે ભાવનગર, અને આરે ઋષિને લેતા ગયા છે, એટલે ત્રણેય ગયા છે ટ્રેનમાં. તો એ હવે કાલે આવે કે પમદી આવે કોના ખબર. મમ્મી જો બેસી ગયો છે બટેટા પૌવા ખાવા. હરખું જ આવે જો. તો બટેટા પૌવા ખાવા બેસી જાવ બધાય. તું એક આડો નાડો આવ્યા, આ એક ઘુમા જાગશે આડો નાડો. અને રાહુલભાઈ આવે છે બટેટા પૌવા ખાવા, અને સોટો કોણ ખબર કે ગાયબ થઈ ગયો. આને એક નાખવાની જરૂર છે. ત્યાં શું કરતો હતો? સાલ્યો એક જ લાવ્યો. રાહુલ આટો ન લાવ્યો સમજી. કાને એક કાંઈ ધંધો નથી. તો ગાઈસ જો અમિતની બે ગયા છે બટેટા પૌવા ખાવા. કેવા બન્યા છે? પેલા કે ખાય ને કે પેલા કેવા બન્યા છે પછી આદુ નાખ્યું જ નથી હું. તો ગાઈસ ચાલો આ બધા બટેટા પૌવા ભલે ખાઈ લેતા, અમે તો પેલા ખાઈ લીધા છે, પછી વધ્યા છે ને એટલે આ લોકો હાટું રાખ્યા, નકર તો બધા ખાઈ જતા. હા ગાઈસ અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે બેસી ગયા છીએ ખાવા, જમવા, વાળું કરવા. તમે જમવા બેહો છો કે વાળું કરવા? વાળું કરવાનું હોય ટાણે સાંજે. અમિત આવી ગયો છે, મેહુલ આવી ગયો છે, અલ્પોભાઈ આવી ગયો છે, દાદા આવી ગયા છે ગાધકડાથી. એક રાહુલ આવ્યો નથી. રાહુલ બોલો એના દાદાનું ઘર છે, મોટા બાપુજીનું ઘર છે, તો અહીંયા આવતા શરમાય છે બોલો. અને આ છે મેથીની ભાજી, આ ઢોકળીનું શાક છે, રસો બળી ગયો. તો ગાઈસ રસો બળી ગયો છે અમિતભાઈ. બળી ગયો રસો. રસો તો ચૂહાઈ ગયો છે રસો. હા
પપ્પા તો જો ખાવાનું છે એવી વાત કરી દીધી છે. તને હું શરમ આવે છે હે કે હુઈ ગયો તો ટીટુ જાય ગયો શરમ આવે છે તને તો હુઈ ગયો તો સારું કાંઈ ચાલો આપણે ના દીપ લઈ લે ને હાલ્યો તો અહીંયા ત્રણેય ભાઈ બેસી ગયા છે અલગથી. અહીંયા અમે ત્રણેય અલગથી બેસી ગયા છીએ ને અહીંયા આ ત્રણેય અમે આજે છે ને 3-3ના જોડકા થઈ ગયા છે. અહીંયા હું દાદા ને પપ્પા, અહીંયા રાહુલ મેહુલ અમિત, અહીં દક્ષા ભાભી અલ્પોભાઈ ને મમ્મી. બોલો બહુ તો કાંઈ ચાલો આપણે હવે જમી લઈએ.